નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણા વ્લોગમાં. અને આજે આપણે ઘણા ટાઈમ પછી બાળકો આવી ગયા છે અને કદાચ 2 મહિના જેવું હોળીનું વેકેશન કરીને આવ્યા છે. આ મે મહિનામાં હોળી ક્યારે હતી, કયા મહિનામાં હતી? ફેબ્રુઆરીમાં હતી ને? બોલો લ્યો, ફેબ્રુઆરીનું વેકેશન કર્યું. બધા માંડ થોડાક ધોળા થઈને ગયા હતા. તો પાછા બધા આમ તડકામાં રમીને કાળા થઈને આવ્યા. પાછા ધોળા થઈને મોકલવાના છે. દિવાળીના વેકેશનમાં પાછા ધોળા થઈને જાહે થોડાક, ત્યાં પાછા કાળા થવા જશે. હા, આ વખતે રાખી લેવા છે, વેકેશન કરવા જવા નથી દેવા. હમણાં તો ભણાવવાનું હોય જ તે, પણ છોકરાઓને ભણવાનું એટલું બધું હતું ને કે ઘર સુધી આવ્યા હતા બોલાવવા માટે. આજ ગઈકાલે 2 છોકરાઓ કે ક્યારે આવો છો એમ ભણાવવા માટે, અને અમે બધા આવી ગયા છીએ. બધું કેવા માટે આવ્યા હતા, એક છોકરો ખાલી નથી આવ્યો, એવું બધું ડિટેલમાં કહી ગયા. આજે અમે ગયા ને તો આજ તો એ છોકરો આવી ગયો હતો, અને બીજું એક્સ્ટ્રા બીજા 2 છોકરાઓ આવ્યા છે, એટલે એ રીતે આવી ગયા હતા. એ પાછા જાતે, અમે બોલાવવા નથી જવું પડતું, જાતે આવીને ભણવા બેસી જાય એમ. આજે શું છે રસોઈમાં મનીષા? નક્કી નથી. સેન્ડવિચ, એટલે આ સેન્ડવિચ કરવાની છે ને, ખીચડી. ઠીક, તો સેન્ડવિચ ની બ્રેડ લેતા જવાની છે. અહીંયા મિત મિલન માંથી લઈ લો. હાલ તો રાખું ને અહીંયા, પાછો ધક્કો થાય ઘરે. નાની. હાલો ત્યારે બ્રેડ લઈ આવે મનીષા. માંડ બોલી કે બ્રેડ, નતર તો સારું કર્યું. શું છે કે બ્લોગ માં કાઈ બોલે નહીં એમ. પૈસા લીધા વગર જઈશ? આપી દે આપણે એના કઈ તમારે એક વિડીયો બનાવી દો. આપની દે બ્રેડ, એક બાજુ બટેટા અને એક બાજુ ખીચડી. નહીં, ખીચડી થઈ જ ગઈ છે. એલા લે, મને એ નહોતી ખબર. ઠીક, ઉર્વીએ ખીચડી બનાવીને તૈયાર રાખી છે, અને બાકી અત્યારે તૈયારી થાય છે બટેટા સેન્ડવિચ ની. અને શિવેન ને ઉર્વી બે જાય છે એનું લંચ બોક્સ લેવા, કેમ કે હવે એને તૈયારી કરે છે. સ્કૂલ ખુલે છે હવે 8 તારીખે, 20 દિવસની વાર છે. આખો દિવસ આમ રમીને એ દિવસમાં 3 થી 4 વાર નાય છે. અત્યારે નાઈને નીકળ્યો. ગઈકાલે અમારા ભાવનગરમાં એટલે કે 14 તારીખે એટલી ગરમી હતી ને કે 45 ડિગ્રીની ઉપર વયું ગયું હતું તાપમાન. છાપામાં આવ્યું, ઓલામાં ન્યૂઝમાં આવ્યું, પછી આમાં મોબાઈલમાં અમે જોયું. એટલી બધી ગરમી. પછી સાંજે ખબર પડી, કેમ કે આખો દિવસ એટલી ગરમી લાગી હતી. અને પાછું અમે નીચે અહીંયા કુલર રાખ્યું છે, તો એ કુલર ચાલુ રાખ્યું હતું, પંખો ચાલુ રાખ્યો હતો, ઉપર એસી હતું. તો ઉપર મેં એસી માં ગયા ને તો કલાક તો ખબર જ ન પડી કે આ એસી ચાલુ છે કે બંધ છે. અમને તો એમ થઈ ગયું કે એસી બંધ થઈ ગયું છે કે શું થઈ ગયું છે, કે રિપેર કરાવવું પડશે, એવું થઈ ગયું હતું. અને પછી રાત્રે ખબર પડી કે ઓહો, આજ તો ભાઈ ભૂકા કાઢી નાખ્યા. અને અમારી સેન્ડવિચ તૈયાર થાય છે. જો અહીંયા પાછળ બ્રેડ ને માં ઘી ને એવું બધું લગાડે છે મનીષા, અને મસાલો તો તૈયાર કરી દીધો છે, બરોબર ને? એટલે હવે બધું એ તૈયાર થાય પછી સેન્ડવિચની મોજ લઈએ. બાકી બહાર બહુ સરસ પવન થયો છે, અને રેગ્યુલર પાછું કેવું છે, બહાર રોજ સારો એવો પવન થાય છે અમારે. ગઈકાલે જે વધારે પડતો તાપ હતો ને એમાં જ પવન નહોતો. એટલી ગરમી થાય ને એમ થયું કે નાવું પડશે. અને પાછું એના આગલા દિવસે કેવું થયું, ગાડી જે ઓલી ઇલેક્ટ્રિક સ્કૂટર છે ને અમારે, તો 30 કિલોમીટર દેખાડતા હતા કે 30 કિલોમીટર હજી ચાલશે. તો અમને એમ થયું કે 30 નહીં તો કાંઈ નહીં, 15 તો હાલશે ને. અમારે જવું તો અહીંયા શાક લેવા માટે, તો અમે શાક લેવા ગયા. એ શાક લેવાનું છે ને અમારે અહીંથી 1 જ કિલોમીટર આગું છે. ગયા અહીંથી હજી તો 700-800 મીટર કે વધીને એમ સમજો ને કે પહોંચવા જ આવ્યા હતા એમ. ત્યાં અચાનક 0 બતાવી દીધું કે હવે નહીં હાલે ગાડી, આઈને બંધ કરી દો. એટલે પૂરું થઈ ગયું, અને ત્યાંથી પાછા દોડાવીને આવ્યા. અને કાંઈ ગરમી થઈ છે પાછી. એને ઉપરથી અમારે આ લાઇટ નું એટલું હેરાનગતિ થઈ ગઈ છે ને કે છેલ્લા કદાચ 15-20 દિવસથી 15-20 દિવસથી એટલી હેરાનગતિ છે ને કે અમારે છે ને પેલા કનેક્શન બીજા એરિયામાં અમારું લાગુ પડતું હતું, બીજા ઓલામાં ડિપાર્ટમેન્ટમાં. તો એ જે એરિયાનું કનેક્શન હતું ત્યાં ઓવરલોડ હતું, એવું કાંઈક થઈ ગયું હતું, વધારે પડતો પાવર આવી ગયો હતો. તો એમાંથી અડધું કપાઈને બીજામાં અમારું કનેક્શન જોડી દીધું, અમારા નજીકના કોઈક બીજા વિભાગમાં. હવે એ વિભાગ એટલો હાવ આમ કોને ખબર, હવે એના નસીબ કે અમારા નસીબ કે જે હોય કોને જે કાંઈ ખબર જ નથી પડતી. તો રોજ લાઇટ જાય. ગઈકાલ તો અડધો દી લાઇટ ગઈ હતી, રાત્રે ગઈ હતી, આજે ગઈ. આજ તો 2 વાર લાઇટ ગઈ. રોજ આપણે એને ફોન કરવાના, હવે તો એનો ફોન નંબર યાદ રહી ગયો છે, એવું થઈ ગયું છે એટલું એમ. અને એની અંદર જે કર્મચારીઓ કામ કરે ને એ બધા એના નામ યાદ રહી ગયા છે. બોલો,
આનાથી વધારે ખરાબ પરિસ્થિતિ કેવી કહેવાય ને એ આ ઉનાળામાં ને એ આવા તડકામાં હું કરું એમ થાય અમને તો. સેન્ડવિચ બધી બની ગઈ છે, એક બાકી રહી ગઈ હતી તો હવે લાઈટ વહી ગઈ છે. મેં તમને જે હમણાં કીધું ને એમ જ તે. અને તમે કદાચ ખોટું લાગતું હોય ને મારું તો હું તમને બારે બતાવું, કેમ કે કદાચ એવું બને કે તમને મેં આખી ઓલી વાર્તા કીધી તો ખોટું લાગતું હોય. બહાર ખાલી ઓલી સ્ટ્રીટ લાઇટ એક જ તે ચાલુ છે, બાકી સામે ઓલી દુકાને જો તમે દુકાને આવી રીતના ઓલું મોબાઈલની લાઇટો કરીને બેઠા છે. અને બાજુમાં બતાવું, હવે તો હું નથી દેખાતો તમને. જો ઓલી સ્ટ્રીટ લાઇટ એક જ તે ચાલુ છે. સામેના ફ્લેટમાં જેની પાસે ઓલી બેટરી ઓલી હોય ને જે શું કહેવાય લેમ્પ ઓલો ચાર્જિંગ વાળો એ એક જ ચાલુ હોય. બાકી આ બાજુ અંધારું, બધી બાજુ અંધારું છે. મોબાઈલ ફેરવું તોય તમને એમ થાય કે ફેરવે છે કે નથી ફેરવતા. પાછળની સાઈડ તમને હું બતાવું. પાછળ એક ખાલી મંદિરનું કનેક્શન અલગ છે, એટલે મંદિરમાં લાઇટ છે, બાકી સોસાયટીમાં આખામાં ક્યાંય નથી. જો મંદિરમાં ખાલી એક લાઇટ છે, બાકી ક્યાંય આખામાં નથી. એક સ્ટ્રીટ લાઇટ ચાલુ છે બધી જગ્યાએ. જો કેમ પણ આ ત્રીજી વાર, આજના દિવસની આ ત્રીજી વારની લાઇટ ગઈ છે. હવે ક્યારે આવે કોને ખબર. હું ફોન કરીને થાકી ગયો. મને ફોન કરીને મને શરમ આવે છે કે હવે આને કેટલી વાર મારે ફોન કરવા. હા એવું થાય છે. ચાલો હવે જમી લઈએ. અંધારામાં જમીને પછી આવી ગયા. અમારે થોડીક વસ્તુ લઈ હતી એટલા માટે ડી માર્ટની અંદર બધી વસ્તુ લઈ અને અત્યારે બહાર ઊભા છીએ. શિવેન આટલું ચોકલેટ ને બધું ઘણું બધું લીધું. ચોકલેટ મેં કીધું આઈના એક શિવેન હું લીધી છે એટલે એને મેં કીધું ખાવી હોય તો ખાઈ લે, તો કે હાલો ખાઈ લઈએ. અને વસ્તુમાં તમને હું કહું ને તો બધી ઘરની બધી વસ્તુઓ લીધી છે. એની અંદર જો તમને કહું, આ બધી બિસ્કિટ, વેફર બિસ્કિટ, લિક્વિડ સોસ અને મનીષાના હાથમાં જે લિક્વિડ છે એ લિક્વિડ. હવે હજી એક લિક્વિડ લેવાનું છે, એ લઈ આવીએ પછી આરામથી ઠંડો પવન ખાતા ખાતા ઘરે જઈએ, કેમ કે ઘરે પાછું લાઇટના તો વાંધા છે જ તે.